હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ પનીર ભુરજી. તો હવે જ્યારે મહેમાન આવે ત્યારે ફક્ત 10 જ મિનિટમાં બની જાય એવું ઇન્સ્ટન્ટ પનીર ભુરજીની સરસ ટેસ્ટી એવી શાકની રેસીપી બતાવી છે. તો ચાલો આ ઇન્સ્ટન્ટ પનીર ભુરજીની રેસીપી જોઈ લઈએ. ઇન્સ્ટન્ટ પનીર ભુરજીનું શાક બનાવવા માટે મેં અહીંયા ડુંગળી, ટમેટાં, કેપ્સિકમ, કાજુ, ગાંઠિયા અને આપણા રેગ્યુલર સ્પાઇસીસ અને આદુ લસણની પેસ્ટ લીધી છે. તો હવે આપણે એક મિક્સર જારમાં ડુંગળી, ટમેટાં, ગાંઠિયા, કાજુ અને લાલ મરચું પાવડર, હળદર, ચપટી હિંગ અને ધાણા જીરું પાવડર છે એ ઉમેરી દેવાનું અને મીઠું ઉમેરી દેવાનું છે. અને ત્યાર પછી 3 ચમચી જેટલો કિચન કિંગ મસાલો ઉમેરવાનો. કિચન કિંગ મસાલો ના હોય તો તમે પાઉંભાજી મસાલો ઉમેરી દેજો, એનાથી પણ સરસ સ્વાદ આવે. અને એ પણ ના હોય તો તમે અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી દેજો. હવે આપણે અહીંયા અડધો ગ્લાસ પાણી અથવા તો અડધા કપ પાણી ઉમેરી અને આ રીતની ગ્રેવી માટે સ્મૂથ પ્યુરી બનાવી લેવાની છે. આ રીતની ઘટ એવી પ્યોરી તૈયાર કરવાની. અને હવે આપણે એક કડાઈમાં 5 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકવાનું. અને તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે આદુ અને લસણને ઉમેરી અને 1 મિનિટ માટે સોતે કરવા દેવાનું. અને જો તમારી પાસે ઘરમાં ગાંઠિયા ન હોય અને તમારે ગ્રેવીમાં ગાંઠિયા ન ઉમેરવા હોય તો આ સમયે તમે અત્યારે અહીંયા 1 ચમચી ચણાનો લોટ ઉમેરી દેજો અને ચણાના લોટને તેલમાં લસણ સાથે શેકી લેજો તો પણ એવો સરસ સ્વાદ આવશે. અને આ પંજાબી શાકનું સ્ટ્રક્ચર ખૂબ જ સારું થશે, બાઇન્ડિંગ આપશે. અને હવે આપણે પ્યોરી ઉમેરી દેવાની અને સારી રીતે બધું મિક્સ કરી લેશું. અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખશું. અને ત્યાર પછી હવે આપણે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દેવાનો અને એકદમ સારી રીતે મિક્સ કરવાનું. જો આ રીતે તમે ગ્રેવી બનાવી, ડુંગળી અને ટમેટાં પીસી અને તરત જ ગ્રેવી બનાવી લેશો તો ફક્ત 10 જ મિનિટમાં પંજાબી શાક બનીને તૈયાર થઈ જાય છે. અને હવે જ્યારે મહેમાન આવે ત્યારે તમે આ રીતે શાક બનાવજો, જલ્દી થઈ જશે. અને ઢાંકણ ઢાંકી અને આ ગ્રેવીને આપણે 5 મિનિટ માટે કૂક થવા દેવાનું, સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર. ત્યાં સુધીમાં આપણે પનીર લીધું છે, 200 ગ્રામ જેટલું ફ્રેશ પનીર લીધું છે. તો પનીરને આપણે સરસ ખમણી લેવાનું. આ રીતની મીડિયમ કાણાવાળી ખમણી હોય એનાથી જ ખમણવાનું, બહુ ઝીણી ખમણી નહીં લેવાની. અને પનીરને સરસ ખમણી લેશું. બધું જ પનીર ખમણાઈ અને રેડી થઈ ગયું. તો હવે આપણે ગ્રેવી ચેક કરી લઈએ. 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને જોઈ લઈએ ગ્રેવી. તો ગ્રેવીમાં હવે આપણે કેપ્સિકમ ઉમેરી દેવાનું. અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને કેપ્સિકમ ઉમેરી અને 1 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને ફરી ગ્રેવીને કૂક કરી લેશું, જેથી મરચાં છે એનો કાચો સ્વાદ નીકળી જાય અને એનો ક્રન્ચીનેસ જળવાઈ રહેશે. તો આ રીતે કેપ્સિકમ ઉમેરવાથી શાકમાં એનો ક્રંચ ખૂબ સરસ આવે છે. તો હવે આપણે ખમણેલું બધું જ પનીર છે એ એડ કરી દેવાનું અને હળવા હાથે પનીરને ગ્રેવી સાથે સરસ મિક્સ કરી દેવાનું છે. તો લાગી રહ્યું છે ને એકદમ સરસ. અને હવે આપણે ઢાંકણ ઢાંકી અને ફરી 2 મિનિટ માટે આપણે શાકને કૂક કરી લેવાનું. અને ત્યાર પછી હવે આપણે આ શાકને એક મસ્ત ફ્લેવર અને કલર આપવા માટે એક કડાઈમાં 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકવાનું. અને તેલને મીડિયમ ગરમ થવા દેવાનું, બહુ ગરમ નહીં થવા દેવાનું. અને ત્યાર પછી આપણે તેમાં 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર હોય એ ઉમેરી દેવાનું. જો તમારી પાસે કાશ્મીરી લાલ મરચું પાવડર ના હોય તો તમે રેગ્યુલર મરચું પાવડર પણ ઉમેરી શકો છો. પણ કાશ્મીરી લાલ મરચાંથી શાકનો કલર ખૂબ સરસ આવશે. અને આ રીતે તે ગરમ તેલ ઉપર ઉમેરવાથી શાકની ફ્લેવર ખૂબ જ વધી જાય છે અને લુક પણ ખૂબ જ સરસ આવશે. તો આ રીતે આપણે તૈયાર કરેલો તડકો ઉમેરી દેવાનો. અને હવે આપણે 1 ચમચી જેટલી કસૂરી મેથી પણ ઉમેરી દેવાની. કસૂરી મેથીથી પંજાબી શાકની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે, તો એ જરૂરથી ઉમેરજો.
અને એકદમ હળવા હાથે ફરી મિક્સ કરી લેશું અને 1 મિનિટ માટે કૂક થવા દેવાનું અને ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. તો એકદમ સરસ ટેસ્ટી એવું પનીર ભુરજીનું શાક બનીને બિલકુલ તૈયાર છે. છેલ્લે આપણે કોથમીરથી ગાર્નિશ કરી લેશું અને આ શાકને આપણે સર્વ કરી લેશું. પનીર ભુરજીના શાકને તમે રોટલી, નાન, પરાઠા, લચ્છા પરાઠા અથવા તો બ્રેડ સાથે સર્વ કરી શકો છો. ખૂબ જ સરસ લાગે છે. તો બની ગયું છે પનીર ભુરજીનું શાક. તો હવે જ્યારે મહેમાન આવે ત્યારે ફક્ત 10 જ મિનિટમાં બની જાય એવું આ ઇન્સ્ટન્ટ પનીર ભુરજીનું શાક એકવાર તો જરૂરથી ટ્રાય કરજો. તમે બીજી બધી જ રીત ભૂલી જશો જો આ રીતથી તમે પનીર ભુરજીનું શાક બનાવશો તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે શાક બનાવી જોજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો. અને મારી ચેનલ રીનાસ કિચનને ઘંટડીનું બટન દબાવી અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો હું રીના ફરી મળીએ એક નવી રેસીપી સાથે. અને હવે આપણે શાકને એક મસ્ત આપણે પનીરના ખમણ, ડુંગળી અને મરચાંની સ્લાઇસથી ગાર્નિશ કરી લઈએ, જેથી એકદમ રેસ્ટોરન્ટ જેવો લુક આવશે. જેને બિલકુલ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું મસ્ત પનીર ભુરજીનું ટેસ્ટી અને શાક. આ શાક ખૂબ જ ટેસ્ટી બનેલું હતું અને એકદમ સરસ બન્યું હતું. તો તમે જરૂરથી ટ્રાય કરી જોજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.